સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે બૂસ્ટર ડોઝ આપવા માટે સાઉથ ગુજરાત ઓફ ચેમ્બર્સ મેદાને આવ્યું હોય તેમ આગામી 26થી 28 જૂન દરમિયાન સરસાણા સ્થિત SGCCI ખાતે ગ્લોબલ ફેબ્રિક એક્સપો 2026નું આયોજન કરાઈ રહ્યું છે, જેમાં દેશભરના ઉત્પાદકો અને ખરીદદારો ભાગ લેશે તેમ પત્રકાર પરિષદમાં પ્રમુખ અશોક જીરાવાલાએ સહિતનાઓએ જણાવ્યું હતું. સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ અશોક જીરાવાલા સહિતનાઓએ જણાવ્યું હતું કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ગ્લોબલ ફેબ્રિક એક્સપો 2026માં વીવિંગ, નિટિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ, ગાર્મેન્ટ અને સ્પેશિયલ ફેબ્રિક સેક્ટરના અદ્યતન ઉત્પાદનોનું પ્રદર્શન કરાશે. 3 દિવસીય આ એક્સપોમાં દેશભરમાંથી 200થી વધુ એક્ઝિબિટર્સ અને 25,000થી વધુ બાયર્સ તથા વિઝિટર્સ હાજરી આપે તેવી અપેક્ષા છે. ચેમ્બરના હોદ્દેદારોના જણાવ્યા મુજબ ગયા વર્ષે યોજાયેલા એક્સપોમાં 450 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ મળ્યો હતો, જ્યારે આ વર્ષે 500 કરોડ રૂપિયાથી વધુના વેપારની આશા વ્યક્ત કરાઈ છે. એક્સપોમાં ડિજિટલ પ્રિન્ટ, એમ્બ્રોઇડરી, સસ્ટેનેબલ અને રિસાયકલ ફેબ્રિક સહિત ટેક્સટાઇલ ક્ષેત્રની નવીન ટેકનોલોજી અને પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરાશે. આ પ્રદર્શન ટેક્સટાઇલ ઉત્પાદકો, વેપારીઓ, બ્રાન્ડ્સ, ડિઝાઇનર્સ અને ઉદ્યોગ સાહસિકો માટે નવા બજારો, ગ્રાહકો અને બિઝનેસ નેટવર્કિંગની તકો ઊભી કરશે. ઉદ્ઘાટન સમારોહ 26 જૂનના રોજ યોજાશે, જેમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પત્રકાર પરિષદ એટલા માટે બોલાવવામાં આવી છે કે જે વિવનિટના નામે અમારું એક્ઝિબિશન ફેબ્રિક્સનું થતું હતું, આ વખતે ગ્લોબલ ફેબ્રિક્સ એક્સપોના નામથી અમે લોન્ચ કર્યું છે. એની અંદર તમામ જે ટીમ છે અમારી, એમાં મારી સાથે ભાઈ પરેશભાઈ, સેક્રેટરી શ્રી IPP નિખિલભાઈ, ખજાનચી ભાઈ શ્રી અતુલભાઈ, અમારા એક્ઝિબિશનના ચેરમેન એવા ડૉક્ટર હરીશભાઈ, અમારા ઓલ એક્ઝિબિશનના પ્રમુખ અને ચેરમેન એવા ભાઈ મનીષભાઈ, જુગલભાઈ, આ ટીમ મળીને આ ગ્લોબલ ફેબ્રિક્સ એક્સપોને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટેનો પ્રયાસ કર્યો છે. આ વખતે મને ઘણો આનંદ થાય છે કે આ એક્ઝિબિશન છે એક નવા લેવલ ઉપર જશે અને સુરતના લોકોને નહીં પણ દક્ષિણ ગુજરાતના તમામ ઉદ્યોગકારો જે અમારી સાથે એક્ઝિબિટ થયા છે, જે લોકો અમારી સાથે જોડાણા છે, એ તમામને બેનિફિટ થવાનો છે. આ એક નવી વાત છે. બીજી વાત કરવા જઈએ તો જેવી રીતે આત્મનિર્ભર ભારતની વાત કરીએ તો ગ્લોબલી માનનીય વડાપ્રધાનશ્રીએ વાત કરી છે કે ગ્લોબલી આપણે જવું પડશે, ડોમેસ્ટિક નહીં પણ ગ્લોબલી આપણે કેવી રીતે બિઝનેસ કરી શકીએ. તો આમાંથી એક રસ્તાઓ ખુલવાના છે કે આપણે ગ્લોબલી કેવી રીતે વેપાર કરી શકાય. એની માટેની એક નવી થીમ સાથે આ એક એક્સપો અમે લઈને આવ્યા છીએ. એમાં ખાસ કરીને વિવિધ પ્રકારની ફેબ્રિક્સ આની અંદર અમે ઉપલબ્ધ કરાવવાના છીએ, જે ખાસ કરીને આની અંદર મુખ્ય મહેમાન શ્રી આવવાના છે. વધુમાં આ એક્ઝિબિશનમાં બાયર્સને મેન્યુફેક્ચરર ડાયરેક્ટ ફેક્ટરીથી ફેબ્રિક પરચેસ કરવાની તક મળશે. સાથે લેટેસ્ટ ટેકનોલોજીના નવા સેમ્પલ જોવા મળશે. તો એરજેટ, ડિજિટલ પ્રિન્ટ, શીફલી મશીન અને બીડ્સ એમ્બ્રોઇડરી મશીન્સમાંથી બનાવાયેલ ફેબ્રિક પણ પ્રદર્શનમાં જોવા મળશે.